ડભોઈ તાલુકાના ધરમપુરી ગામેથી શિક્ષણ અને જાહેર સુવિધાઓના સંચાલન પર ગંભીર સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે, જે ગામની આંગણવાડી નંબર 2ની હાલત અત્યંત ચિંતાજનક બની ગઈ છે। એક તરફ જૂની આંગણવાડીનું મકાન સંપૂર્ણપણે જર્જરિત થઈ ચૂક્યું છે, જેના કારણે 16 જેટલા ભૂલકાઓનું જીવનું જોખમ વધી ગયું છે, તો બીજી તરફ તેના સ્થાને 3 મહિના પહેલા જ આધુનિક અને સજ્જ નવી આંગણવાડીઓ તૈયાર થઈ ગઈ હોવા છતાં તે માત્ર ઉદ્ઘાટનની રાહ જોઈ રહી છે। આ રાહનું કારણ કોઈ અધિકારીને અનુકૂળતા નથી, પરંતુ ગામમાં છેલ્લો પડેલો કમોસમી વરસાદ અને ગટરોના ગંદા અને દૂષિત પાણીનો ભરાવો છે, જેના કારણે આંગણવાડીનું નવું મકાન નિરુપયોગી સાબિત થઈ ગયું છે। આ જર્જરિત મકાનના કારણે બાળકોની શિક્ષણ વ્યવસ્થા છેલ્લા 1 વર્ષથી ખોરવાઈ ગઈ છે અને આ 16 ભૂલકાઓનું શિક્ષણ અને પોષણ મેળવવા માટે ગામના એક વાડામાં બેસાડવામાં આવતા હતા। જોકે તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદ અને ગામની ગટરોનું પાણી આ નવી આંગણવાડી આસપાસ અને મુખ્ય દરવાજા પાસે સતત ભરાઈ રહેવાના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે। આ ગંદા ગટરના પાણીનું મોટું તળાવ ભરાઈ જવાથી મચ્છરોનો ઉપદ્રવ ચરમસીમાએ પહોંચ્યો છે અને વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો મોટો ખતરો તોડાઈ રહ્યો છે। પરિણામે નાના બાળકોને આરોગ્યના ધ્યાનમાં રાખીને આંગણવાડી સંચાલકો ફરી એકવાર સ્થળ બદલવાની ફરજ પડી છે। હાલમાં આ બાળકોને ગામમાં ખાનગી માલિકની જગ્યા પર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, જેના કારણે ગ્રામજનોના બાળકોનું શિક્ષણ માટે દર મહિને 2000 જેટલું ભાડું ચૂકવવાની ફરજ પડી રહી છે। ગામના લોકોમાં આ મુદ્દે ભારે નારાજગી જોવા મળી રહી છે, જેનું પ્રતિબિંબ આંગણવાડી વર્કર પાલોબેન જગદીશભાઈ તળવી અને વાલી સંગીતાબેન રાજેશભાઈ વણકરની બાઇટમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે। ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે સરકારે લાખો રૂપિયાના ખર્ચ નવીન અને સુંદર મકાન બનાવી દીધું, પણ જો ગટરની પ્રાથમિક સુવિધા નિકાલ ન કરી શકાય તો તેનો હેતુ શું? નગરપાલિકા અને વહીવટીતંત્રના અણઘડ વહીવટના કારણે તૈયાર પડેલી આંગણવાડી માત્ર ઉદ્ઘાટનની રાહ જોઈ રહી છે અને બાળકોનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે। ધરમપુરની ગ્રામજનોની આંગણવાડીના લાભાર્થીઓ વહીવટીતંત્ર પાસે એક જ સખ્ત માંગ છે કે નવી આંગણવાડી નંબર 2ની આસપાસ ભરાયેલી કમોસમી વરસાદ અને ગંદા ગટરના પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, આખા વિસ્તારની સઘન સફાઈ, દવા છંટકાવ કરવામાં આવે। આ સાથે જ છેલ્લા 3 મહિનાથી તૈયાર પડેલી આંગણવાડીનું વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે, જેથી બાળકોને આખરે ખુલ્લા અને સ્વચ્છ વાતાવરણમાં શિક્ષણ અને પોષણ મળી શકે। સ્થાનિક વહીવટીતંત્ર આ ગંભીર મુદ્દે તાત્કાલિક ધ્યાન આપીને આંગણવાડીને કાર્ય કરે તે સમયની તાતી માંગ છે, અન્યથા ગ્રામજનો આક્રોશ વધુ વધારશે। આંગણવાડી જે જૂનું છે એ જર્જરિત છે અને નવું થઈ ગયેલ છે, એનું ઉદ્ઘાટન કરવાનું જ છે, પણ આંગણવાડીની ચારે બાજુ પાણી છે, એ ચોમાસાનું પાણી છે અને આંગણવાડી કરેલી છે એ બધો નીચો ભાગ છે, એના કારણે આંગણવાડીની ચારે બાજુ પાણી છે। એ પાણી કઈનું છે? એ પાણી ચોમાસાનું છે અને ગટરનું પણ છે। કેટલા સમયથી પ્રાઇવેટમાં કરાવો છો? 1 વર્ષથી ઉપર હશે। શું કહે છે પંચાયતમાંથી કે ત્યાંથી? એ તો પાણીનો નિકાલ કરે છે, પણ દબાણવાળી જગ્યા છે તો પાણી હવે કાઢવાનું ગઈકાલે પણ જીસીબી મંગાવ્યું હતું, પણ હજુ નીકળી ગયું છે પાણી, આમ તો પણ થોડું ઘણું છે, અંદર જવાય એવો રસ્તો છે નહીં। હજુ ખાતમુહૂર્ત થયું નથી? ખાતમુહૂર્ત નહીં થયું। કેટલો સમય થયો બને પાણીને? બાલવાડીને તો થઈ ગયા ને 3 મહિના થઈ ગયા તૈયાર થઈ ગઈ છે। પાણીના કારણે પ્રાઇવેટમાં ભણાવો? હા, ના, આગળ પાછળ પાણી છે ને? પાણી છે। અહીં ભાડાના મકાનમાં છોકરાઓને બેસાડે છે, તો એ આંગણવાડી તૈયાર થઈ જાય તો છોકરાઓ તો શાંતિથી ભણી શકે। આંગણવાડી તૈયાર થઈ ગઈ છે, કેમ ચાલુ નહીં થતી? એનું કારણ? આજુબાજુ પાણી છે, ચારે બાજુ પાણી છે, આંગણવાડી જવાનો રસ્તો નથી। તમારી શું માંગ છે? આજુબાજુ સાફ સફાઈ થઈ જાય ને છોકરાઓ તો જેમ બેસે શાંતિથી ભણે।